નમસ્કાર ખેડૂત મિત્રો, નવા પાકોની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ શું તમે ઉત્તમ ખેતી માટેના નવા અને અસરકારક પ્રોડક્ટ્સ અપનાવ્યા છે? હા, તમે સાચું સાંભળ્યું. હવે વધુ નહીં, સારું અપનાવો. મગફળી, કપાસ, કોબી કે ફ્લાવર કે પછી કોઈ પણ પાક, હવે મળશે ઉપજ અપાત. ખેડૂત મિત્રો, ઇઝરાયલ પેસ્ટિસાઇડ લેન્ડ લઈને આવ્યું છે ગ્રીન પાવર. ગ્રીન પાવર એક શક્તિશાળી બાયોસ્ટિમ્યુલન્ટ છે, જે છોડમાં પ્રોટીન સિન્થેસિસ વધારે છે અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયાને સક્રિય બનાવે છે. તે એટીપી ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારવાથી છોડને વધુ શક્તિશાળી બનાવે છે. પરિણામે પાકમાં વધુ તાજગી, હરિયાળી અને મજબૂતી જોવા મળે છે. ગ્રીન પાવર ઠંડી, ગરમી, દુષ્કાળ જેવા પર્યાવરણીય તણાવ સામે છોડની સહનશક્તિ વધારે છે. પરાગનયન, ફૂલ આવવું, ફળ બંધાણ અને ફળના વિકાસમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં રહેલા કુદરતી પ્લાન્ટ એક્સ્ટ્રેક્ટ, એમિનો એસિડ, વિટામિન અને એન્ઝાઇમ્સ છોડને પૂરતું અને સંતુલિત પોષણ આપે છે. ગ્રીન પાવરના મુખ્ય ફાયદા: પ્રોટીન સિન્થેસિસ અને છોડની આંતરિક વૃદ્ધિ પ્રક્રિયાને મજબૂત બનાવે છે. ફોટોસિન્થેસિસ અને ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધારે છે. પર્યાવરણીય તણાવ સામે પાકની સહનશક્તિ વધારે છે અને ફૂલ, ફળ બંધાણ તથા ફળ વિકાસમાં મદદ કરે છે. પોષક તત્વોના શોષણમાં સુધારો કરીને વધુ ગુણવત્તાયુક્ત અને વધુ ઉપજ આપે છે. ગ્રીન પાવર અપનાવો અને તમારા પાકને આપો નવી શક્તિ. ગ્રીન પાવરનો ડોઝ 15 લીટર પાણી દીઠ 10 થી 15 મિલી. તો ખેડૂત મિત્રો, પાકની તાકાત, ઊર્જા અને ઉત્પાદન વધારવા માટે આજે જ અપનાવો ઇઝરાયલ પેસ્ટિસાઇડ લેન્ડનું ગ્રીન પાવર.